હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 ગાલા અસાઇનમેન્ટ બુક અને તેની અંદર આપણે વિષય ગણિત 2024નું સોલ્યુશન એની અંદર આપણે પ્રશ્ન નંબર 4 થી વાત કરીશું. જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરશો જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણે વાત કરીએ ગાલા અસાઇનમેન્ટ ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો, જેમાં 4માંથી ગમે તે 3 તમારે કરવાના હશે. બરાબર, એકના 4 માર્ક હશે એટલે 3 ચોકને 12 માર્કનો આ વિભાગ હશે. હવે એમાં પેલું કીધું છે કે સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ 72 મીટર અને 28 મીટર. આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર છે 50 મીટર. આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટર ₹4 લેખે કેટલો થાય? પહેલાં તો સમલંબ કીધું છે તમને, એટલે શું થશે? સમલંબ આવી રીતે એનો આકાર હોય. જો આને A કહેવાય અને આને B કહેવાય. તમે કોઈ પણને A અને B આપી શકો. હવે એમાં સમાંતર બાજુઓ છે ને, એમાં એક 72 મીટર ને એક 28 મીટર છે. એટલે મોટી હોય ને એને આપણે અહીંયા 72 લખી શકીએ અને નાની છે એ કેટલાની છે? 28 મીટર. હાલો રેડી. ત્યાર પછી બે વચ્ચેનું લંબ અંતર આપેલું છે કેટલું? 50 મીટર. ત્રણેયમાં મીટર છે કે નહીં જોઈ લેવાનું પહેલાં. હવે શું કરવાનું? સૂત્ર આપણે મૂકીશું કારણ કે આનું ક્ષેત્રફળ શોધવું જ મારે. પહેલાં તમને શું કીધું છે કે આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના, જ્યારે શબ્દ એવો આવે ને દર ચોરસ મીટર એટલે ક્ષેત્રફળનો દાખલો હોય. બરાબર, શું શબ્દ હોય? દર ચોરસ મીટર હોય ત્યારે ક્ષેત્રફળનો દાખલો હોય. ચોરસ મીટર એટલે એને મીટરનો વર્ગ પણ કહી શકો તમે. ચોરસ સેમી હોય તો સેમીનો વર્ગ એ કહી શકો. બરાબર, હાલો હવે આપણે ગોતીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર કંઈક આવું છે: 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર. એના શોર્ટકટ સૂત્ર 1/2 A વત્તા B. બે સમાંતર બાજુ કીધી ને એટલે આ પહેલી અને આ બીજી. A વત્તા B અને લંબ અંતર એટલે H. હવે બધાના માપ લખી નાખું. સાઈડમાં અહીંયા ક્યાંક લખી નખાય. A એટલે કેટલા છે અહીંયા? 28 મીટર. B એટલે છે 72 મીટર અને H એટલે છે 50 મીટર. હાલો હવે કિંમત જ ખાલી નાખવાની છે. 4 માર્ક છે અને સાવ સહેલો દાખલો. A દેખાઈને કેટલા મૂકવાના? 28. B દેખાઈને અહીંયા 72 અને H દેખાઈને અહીંયા 50. હવે જો શું કરવાનું? પહેલાં કાઉન્સ આપ્યું હોય ને એની અંદર જે સંખ્યા આપી હોય એનું શું કરવાનું છે? અહીંયા સરવાળો કીધો તો સરવાળો કરવાનો. 1/2 28માં 72 નાખીએ. 8 ને 2 10 નું 0 બધી 1. 7 ને 2 9 ને 1 10. કાઉન્સમાં જ રાખવાનું, હજી કાંઈ કરવાનું નહીં આગળ. હવે હું કરવાનું, આ કાઉન્સ છે ને એ જ્યારે બહાર નીકળી જાય તો આના એ ગુણાકાર કરો. જેમ કે જો અહીંયા કરું છું 1/2 100 અને અહીંયા 50. હાલો છેદ ઉડે જોઈએ. હવે ઉપરની સંખ્યા નીચેની સંખ્યા એ બેનો હંમેશા ભાગાકાર થાય. આ 1 100 અને 50 એ બધાનો ગુણાકાર થાય અને નીચે 2 અહીંયા કાંઈ નથી એટલે 2 એકલા જ છે તો ઉડાડી દો. અહીંયા છે 2 50 100. બરાબર, એટલે 50 × 100 વધ્યું શું? એકલાને તો ક્યાંય ધ્યાનમાં લઈ નહીં તો હાલ, કારણ કે 50 × 50 થાય 50 ને અહીંયા 50 55 25 0 0 શું આવ્યો? મીટર અને એનો વર્ગ, કારણ કે ક્ષેત્રફળ જોઈતું ને તમે એટલા માટે. હવે કંઈક કીધું છે આગળ કે 1 ચોરસ મીટર સમથળ કરવું હોય ખેતરને તો ₹4. તો મારા ઘરે એવા કેટલા મળ્યા? 2500. લખવાનું 1 મીટરનો વર્ગ ખેતરને સમથળ કરવાનો ખર્ચ. તમારે આમ સીધી લીટીમાં લખો તો ચાલે. રૂપિયા કેટલા છે? 4. તો મારા ઘરે એવા કેટલા મળ્યા?
2500 મીટરનો વર્ગ. ખેતરને સમથળ કરવાનો ખર્ચ કેટલો? 2500 એને ગુણ્યા 4. ક્વેશ્ચન માર્કની ક્રોસમાં સામે શું આવે છે? 1 આવે, એટલે તમે નીચે લખો કે ન લખો એના ફરક પડશે નહીં ક્યાં. હવે 25 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? 100, અને 2 લાડવા મૂકી દેવાના. ક્વેશ્ચન માર્કની અહીંયા રૂપીસ છે, તો અહીંયા શું આવે? રૂપીસ. આવી ગયો જવાબ 10,000. દાખલો થઈ ગયો પૂરો. ચલો એના પછીનો સમજો. તમારા મિત્રોને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી કરીને આવનારી પરીક્ષા જે છે એમાં ઉપયોગી બની શકે. એના જેવો બીજો એક દાખલો જોઈએ. સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ આપી દીધું. સમલંબ કીધું એટલે પહેલા આકારી દોરી નાખવાનું શાંતિથી, અને 2 અહીંયા ઊભા લીટા કરી નાખવાના. હવે હું કીધું છે એનું ક્ષેત્રફળ ઓલરેડી કહી દીધું. ક્ષેત્રફળ કયું કીધું છે? 480 મીટરનો વર્ગ, એટલું કહી દીધું. પછી ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપ્યું, ભાઈ કેટલું છે? 15 મીટર. સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 20 મીટર, એટલે આ કેટલું છે? 20 મીટર. તો બીજી બાજુની લંબાઈ શોધો. હવે 20 કદાચ આવી હોઈ શકે, તો આ ગોતવાની આપણે, કોઈ પણ તમે લઈ શકો, બરાબર. હાલો, હવે એ તમને આપ્યું છે 20 મીટર, બી મને ખબર નથી, અને ક્ષેત્રફળ એટલે એરિયા આપેલો કેટલો? 480 મીટરનો વર્ગ. આકાર કયો છે? તો કે સમલંબ. લખવાનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, શોર્ટમાં સૂત્ર જે લખીશ એ વત્તા બી એચ. હવે ક્ષેત્રફળ આપ્યું મને કેટલું? 480 લખી નાખવાનું અહીંયા. 1/2 એમનેમ. એ એટલે કેટલા? 20. બી મને ખબર નથી. એચ પણ મને આપેલું કેટલું? 15 મીટર. અહીંયા લખતા ભૂલી ગયો હું. ચલો એના પછી હવે આ બેનો ગુણાકાર કરવાનો, 480 નો 2 સાથે, કારણ કે અહીંયા જો કંઈ કિંમત નથી આપી. આઈપીઓ તો આપણે ઉપર નીચે કંઈક કરત. હાલો 480 ગુણ્યા 2. હાલો આ બેનો ગુણાકાર થઈ ગયો. વધ્યો હવે 20 વત્તા બી, અને 15 એકું છે ને પહેલાં 15 કરી નાખાય. 15 એકું 15 ને 20 વત્તા બી એમને, કારણ કે કાંઈ ન હોય તો આ બધા 3 નો ગુણાકાર થાય. અહીંયા કાંઈ નથી આપ્યું એટલા માટે એને એમને રાખીશું. બીની જગ્યાએ નથી આપ્યું એટલા માટે, અને સંખ્યા આપી તો એને ગુણાવી દેવાની. હાલો 480 ગુણ્યા 2 કરી, 48 દૂ 96 એટલે 960 થઈ ગઈ. હવે આ 15 જે છે એને લઈ લેવાય નીચે, એટલે અહીંયા શું હોય? 20 વત્તા બી, કારણ કે ગુણાકારમાં હોય ને સંખ્યા અહીંયા, તો એ ક્યાં જાય? અહીંયા ભાગાકારમાં આવી જાય. ચલો 960 ભાગ્યા 15 કરીએ. 15 6 90, 15 ચોક 60. શું જવાબ આવ્યો? 64. 64 20ના બદલે લઈ લે એટલે ઓછા થઈ જાય. અહીંયા બી કે આપણે ગોતવાનો એને એકલો કરી નાખવાનો, બરાબર. હાલો 64 માંથી 20 છે કેટલા આવે? 44 બરાબર બી. તેથી બી બરાબર આવ્યું 44 મીટર. અને બીજી બાજુની લંબાઈ જે આપણે કીધું હતું ગોતવાની મળી ગઈ. આમ બીજી બાજુની લંબાઈ એટલે કે બી બરાબર 44 મીટર થશે. જવાબ આવી જાય એટલે અહીંયા આન્સરને હું લખવાનું, એટલે સારા માર્ક મળે આપણને પૂરેપૂરા. ચલો એના પછીનો ત્રીજો સમ જોઈએ. સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ આપી દીધું 240 મીટરનું વર્ગ. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર છે 25 મીટર, અને સમાંતર બાજુઓની એકમાંથી એકની લંબાઈ આપી 15 મીટર. બીજી બાજુની લંબાઈ શોધો. સેમ ટુ સેમ આના જેવો જ દાખલો. સમલંબ કીધું છે એટલે પહેલાં આવી રીતે કરી નાખવાનું, અને 2 લીટા. હાલો રેડી. ક્ષેત્રફળ આપ્યું છે તો લખી નાખવાનું ક્ષેત્રફળ, એને એરિયા કહેવાય. એ આપ્યું કેટલું? 240 મીટરનો વર્ગ. સમાંતર બાજુઓ છે નું લંબ અંતર આને કહેવાય, એ છે 25 મીટર. એક બાજુની લંબાઈ આપી 15 મીટર. તમને મજા આવે એ કોઈ પણ લઈ દો 15 મીટર. આને દો તો હાલે, આને દો તો હાલે. જવાબ છે એક જ આવવાનું સરખું. હાલો એ છે ને આપી દઉં 15 મીટર. પછી લંબ અંતર આપ્યું મને, એને એચ કહેવાય. એ છે કેટલું? પહેલાં હું બીની કિંમત છે ને ક્વેશ્ચન માર્ક કરી નાખું, કારણ કે ગોતવાનું છે ને તમારે. હાલો એચ આપ્યું મને કેટલું? 25 મીટર. હાલો હવે હું કરીશું સમલંબ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ 1/2 એ વત્તા BH. હાલો ક્ષેત્રફળ આપ્યું કેટલું 240 1/2 એમનેમ એ દેખાય ને કેટલા 15 ડી મને ખબર નથી h એટલે કેટલા 25. હાલો હવે શું કરવાનું અહીંયા કેમ કર્યું તો આપણે સેમ એવું જ કામ કરવાનું છે આ બેનો ગુણાકાર 240 ગુણ્યા 2 ડાયરેક્ટ કરો તો હાલે 24 દુ 48 લાડવો એમને મળે. હાલો આ બંનેનો ગુણાકાર અહીંયા આવ્યો આ બેનો ગુણાકાર અહીંયા આવ્યો એટલે એકડો વધ્યો ને એમને લખી નાખવાનો અથવા તો તમે આમ કરો તોય ચાલે 15 + b અને આ 25 25 × 25 પછી 15 + b લખો તોય ચાલે પણ આપણે એવું નથી કરતા એક સ્ટેપ વધારીએ 480 25 × 25 વધ્યું એ 15 + b એમને. હાલો હવે તમને આવડે જ છે અહીંયા ગુણાકારમાં છે આ બે સંખ્યા તો 25 ને છે ક્યાં લઈ લેવાની ભાગાકારમાં ગુણાકારમાં હોય તો ક્યાં જાય ભાગાકારમાં ઉપર હોય તો નીચે વધ્યું અહીંયા 15 + b. ચલો 480 25 થી ભાગીએ ને 25 દુ 50 વધી જાય એટલે 25 × 25 થી ભાગ હાલે 8 × 5 = 3 4 × 2 = 2 ઉપર થાય 0 25 ચોકું 100 25 × 8 200 25 9 225 30 માંથી 25 જાય એટલે કેટલા આવે 5 પોઈન્ટ કરીને 0 લ્યો 25 દુ ને 50 શું જવાબ આવ્યો આ બેનો 19.2 19.2 અને અહીંયા વધ્યા 15 + b. હાલો સાવ સહેલું છે સંખ્યાને લઈ લ્યો આ બાજુ એટલે વત્તામાંથી ઓછા થઈ જાય b ને એમને રાખો હવે છે ને ડાયરેક્ટ કરાય 19 માંથી 15 જાય કેટલા આવે 4 આવે પોઈન્ટ વાળા હતા એને એમને સાઈડમાં લખી નાખો b બરાબર આવ્યા કેટલા 4.2 મીટર. આ બીજી બાજુની લંબાઈ કેટલી થશે 4.2 મીટર થશે. સમજાઈ ગયો બધાને. ચલો હવે એના પછીનો જે છે દાખલો ચોથો એ તમને હોમવર્કમાં આપું છું અને આ દાખલો છે બેઠે બેઠો કેના જેવો છે આજે આપણે પહેલો દાખલો કર્યો ને એના જેવો જ છે આરામથી થઈ જ જશે બરાબર. જવાબ આવી જાય એટલે કોમેન્ટ અવશ્ય કરજો. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયોઝ. થેન્ક યુ.